હેલો મિત્રો, હું તમારી હાઈ ડિમાન્ડ પર લઈને આવી છું સંસ્કૃતની શિક્ષણ પદ્ધતિ, જેમાં બંને બુકો 9મા અને 10મા ધોરણની બંને બુકોનો સમાવેશ કરેલો છે અને બંને બુકોનો પૂરેપૂરો નિચોડ લીધો છે. અને ટોટલ હવે આપણે 100 MCQ એના સોલ્વ કરશું. પહેલું છે પ્રાચીન અને અર્વાચીન પદ્ધતિઓમાંથી પ્રશ્ન લીધેલો છે. ગુજરાતીમાં પહેલાં સમજાવીશ, પછી આપણે સંસ્કૃતમાં, પછી જવાબ. બરાબર. સંસ્કૃત શિક્ષણની સૌથી પ્રાચીન પદ્ધતિ કઈ છે? સંસ્કૃત શિક્ષणस्य પ્રાચીનતમા પદ્ધતિ કા? તો પાઠશાળા પદ્ધતિ છે સૌથી જૂની. અને મારું સંસ્કૃતમાં પ્રોનાઉન્સિએશન એટલું સારું નથી, એટલા માટે કોઈ ભૂલ કાઢવીને અત્યારથી હું સોરી કહી દઉં છું એના માટે. આગળ જોઈએ બીજો પ્રશ્ન. પાઠશાળા પદ્ધતિમાં કયા કૌશલ્ય પર સૌથી વધુ ભાર મૂકવામાં આવતો? પાઠશાળા પદ્ધત્યા કस्य કૌશલ્યस्य અધિકઃ બલઃ આસીત? મૌખિક અને સ્મરણ કૌશલ પર સૌથી વધારે ભાર મૂકવામાં આવતો હતો. ત્રીજો પ્રશ્ન. ભંડારકર પદ્ધતિ તરીકે કઈ પદ્ધતિ ઓળખાય છે? ભંડારકર પદ્ધતિ ઇતિ ક્યા પદ્ધતિ ઉચ્યતે? વ્યાકરણ અનુવાદ પદ્ધતિ. આગળ જોઈએ. સંસ્કૃત પ્રત્યક્ષ પદ્ધતિના પ્રણેતા કોણ છે? સંસ્કૃત શિક્ષણની પ્રત્યક્ષ પદ્ધતિ પ્રવર્તક કહો તો કોણ છે? પ્રોફેસર વી.પી. બોકિલ. બરાબર, એનું આગળનું નામ લખી દઉં, વી.પી. બોકિલ. બરાબર. અને સંસ્કૃતમાં એને બોકિલ મહાશય તરીકે ઉપાધિ આપવામાં આવે છે, જેવી રીતે એન્શિયન્ટ ટાઈમમાં એ વર્ડ યુઝ થતો હતો. આગળ જોઈએ. કઈ પદ્ધતિમાં માતૃભાષાના પ્રયોગની મનાઈ હોય છે? કસ્ય પદ્ધત્યા માતૃભાષાયા પ્રયોગ નિષેધઃ અસ્તિ? નિર્બાધ પદ્ધતિ. અને બીજું શું કહી શકીશું એને? પ્રત્યક્ષ પદ્ધતિ. ગુજરાતીમાં લખી દો નિર્બાધ પદ્ધતિ, પણ તમારી એક્ઝામમાં હોય તો એ પણ સાચો પ્રશ્ન થશે. સમવાય પદ્ધતિ કસ્ય શિક્ષણે શ્રેષ્ઠ મનાયતી? સમવાય પદ્ધતિમાં કયા શિક્ષણ માટે સૌથી શ્રેષ્ઠ છે? તો કે નાટક શિક્ષણ માટે. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને સૂત્રો કંઠસ્થ કરવામાં આવતા હતા? કસ્ય પદ્ધત્યા સૂત્રાના કંઠસ્થીકરણ ક્રિયતે? તો કે સૂત્ર પદ્ધતિમાં. આગળ છે. વ્યાકરણ શિક્ષણની મનોવિજ્ઞાન દ્રષ્ટવા શ્રેષ્ઠ પદ્ધતિ કા? વ્યાકરણ શિક્ષણની દ્રષ્ટિએ કઈ પદ્ધતિ મનોવિજ્ઞાનની દ્રષ્ટિએ શ્રેષ્ઠ છે? તો આગમન નિગમન પદ્ધતિ. આગમન પદ્ધતિ સ્વરૂપ કેમ? આગમન પદ્ધતિ એટલે શું? તો કે ઉદાહરણથી આપણે નિયમ તરફ જવું. અને નિગમન પદ્ધતિ સ્વરૂપ કિમ? નિગમન પદ્ધતિ એટલે શું? તો કે નિયમથી ઉદાહરણ તરફ જવું. હવે જે પ્રશ્નો છે એ ગદ્ય, પદ અને વ્યાકરણ શિક્ષણમાંથી લેવામાં આવે છે. ગદ્ય શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? ગદ્ય શિક્ષણस्य મુખ્ય ઉદ્દેશ્ય કહ? શબ્દ ભંડોળ અને અર્થ ગ્રહણ, એટલે શબ્દ ભંડાર વૃદ્ધિ. પદ શિક્ષણ મુખ્ય કિમ? પદ શિક્ષણમાં મુખ્ય કઈ બાબત છે? તો કે રસ અને ભાવનું રસ, સ્વાદ અને ભાવ, એટલે રસ ભાવ ગ્રહણમ. ખંડાન્વય પદ્ધતિ કસ્ય શિક્ષણે ઉપયોગી? ખંડાન્વય પદ્ધતિ કયા શિક્ષણમાં ઉપયોગી છે? તો પદ શિક્ષણમાં ઉપયોગી છે. એમાં શ્લોકનું શિક્ષણ આપવામાં આવે છે. બરાબર. આગળ જોઈએ. દંડાન્વય પદ્ધત્યા દંડ કસ્ય પ્રતીક? દંડાન્વય પદ્ધતિમાં દંડ એ શેનું પ્રતીક છે? તો કે વાક્યનું પ્રતીક છે, અથવા અને સંસ્કૃતમાં કહીએ તો વાક્યનું પ્રતીક છે. ભાષ્ય પદ્ધતિ કયા સ્તર માટે ઉપયોગી છે? તો ભાષ્ય પદ્ધતિ કસ્ય સ્તરસ્ય કૃતે ઉપયોગતા? તો કે ઉચ્ચ સ્તર માટે. બરાબર. હવે છે ને 5 કે 6 પ્રશ્નો છે ને થોડા ટાટ એચએસ લેવાના લીધા છે. કદાચ એમાંથી તમારે કોઈ ટીચર જે છે એક્ઝામ એને પેપર કાઢ્યું તો 4-5 ક્વેશ્ચન આપણે એના બી થોડા જોઈ લઈએ, તો તમને પણ એટલું બધું હાર્ડ ના પડે. વ્યાકરણ ભાષાએ કિમ ઉચ્યતે? વ્યાકરણને ભાષામાં શું કહેવામાં આવે છે? તો શું કહેવામાં આવે છે ને? અનુશાસનમ. અનુશાસન. બરાબર. સંસ્કૃતમાં અન્વયના કેટલા પ્રકાર છે? અન્વયસ્ય પ્રકારાઃ કિતિ? તો કે 2 પ્રકાર છે. કયા? તો ખંડાન્વય અને બીજું છે દંડાન્વય. ઓકે.
આગળ જોઈએ. પ્રશ્નોત્તર ઉપસ્વાદઃ કસ્યા પદ્ધત્યા દ્રશ્યતે. કઈ પદ્ધતિમાં અર્જુન અને કૃષ્ણ જેવો સ્વાદ પ્રશ્નોત્તરીમાં જોવા મળે છે? તો ખંડાન વયમાં. નાટક શિક્ષણમાં અભિનયના કેટલા પ્રકારો હોય છે? અભિનયસ્ય પ્રકારાઃ કતિ? તો તેમાં 4 પ્રકાર હોય છે. કયો છે? તો કે આંગિક, વાંચિક, આહ્ય અને સાત્વિક. તમે પીડીએફ માંગી લેશો, તમને પીડીએફ મળી જશે, પણ એટલીસ્ટ એકવાર હોય તો વિડીયો આખો પૂરેપૂરો જોજો. તેમાં અમુક વસ્તુ છે ને પીડીએફમાં લખેલી નહીં હોય. ઓકે, ચલો આગળ છે. ગદ્ય શિક્ષણે કઠિનતા નિવારણ કદા ક્રિયતે. ગદ્ય શિક્ષણમાં કઠિનતા નિવારણ ક્યારે કરવામાં આવે છે? તો કે આદર્શ વાંચન અને અનુવાંચન પછી, એટલે આદર્શ વાંચનાનંતરમ. હવે જે પ્રશ્નો છે શિક્ષણના સોપાનો અને આયોજનમાંથી લીધેલા છે. હર્બટ પદ્ધતિ પ્રથમ સોપાન કિમ? તો કે હર્બટ પદ્ધતિનું પંચપદીનું પ્રથમ સોપાન કયું હતું? તો કે પ્રસ્તાવના. પ્રસ્તાવના પ્રશ્ન કથ ભવતી. પ્રસ્તાવના પ્રશ્નો હંમેશા કેવા હોવા જોઈએ? તો કે જ્ઞાત પરથી અજ્ઞાત તરફ. વિષયાભિમુખ ઉદ્દેશ્ય કહ. વિષયાભિમુખનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે વિદ્યાર્થીને વિષય તરફ વાળવો. બરાબર, એટલે છાત્રના વિષયથી પ્રતિ આકર્ષિત થયો. એકક આયોજન કિમ? એકમ આયોજન એ કઈ પ્રક્રિયા છે? વ્યાપક આયોજન એટલે વ્યાપક યોજના. પાઠ યોજનાએ આધાર કહો. પાઠ આયોજનનો મુખ્ય આધાર શું હોય છે? તો કે તમારા જે પણ હેતુ છે, જે પણ ઉદ્દેશ છે તે. આગળ જોઈએ. સૂક્ષ્મ શિક્ષણ એ પ્રતિપોષણ સંમયકિત. માઇક્રો ટીચિંગમાં પ્રતિપોષણનો સમય કેટલો હોય છે? તો કે 6 મિનિટ આપે છે, એટલે 6 નિમેષા. પાઠસ્ય અંતે ક્રિયામાળા પ્રક્રિયા કા. પાઠના અંતે લેવામાં આવતી ચકાસણીને શું કહેવામાં આવે છે? મૂલ્યાંકન અને પરાવર્તન. મૂલ્યાંકનમ. ગૃહકાર્યસ્ય મુખ્ય ઉદ્દેશ્ય કહ. ગૃહકાર્યનો મુખ્ય હેતુ શું છે? તો કે દ્રઢીકરણ. બ્લુપ્રિન્ટ એ પરિમાણતી કતિ. બ્લુપ્રિન્ટ એટલે નીલપત્ર છે, એમાં કુલ કેટલા પરિમાણ હોય છે? તો કે 3 પરિમાણ હોય છે. હેતુ, પછી બીજું હોય પ્રકાર, અને ત્રીજું વિષય વસ્તુ. બરાબર, ચલો આગળ જોઈએ. મૂલ્યાંકન કસ્ય પ્રકારસ્ય પ્રક્રિયા અસ્તિ. મૂલ્યાંકન કેવી પ્રક્રિયા છે? તો કે સતત અને સર્વગ્રાહી. બીજું શું કહી શકાય? કૌંસમાં લખ્યું હશે તમારે CCE. ઓકે, આગળ જોઈએ. હવે પ્રશ્નો લીધા છે પાછા શૈક્ષણિક સાધનો અને કૌશલ્યોમાંથી. ભાષા અભિગમે પ્રથમ કૌશલ્ય કીમાં. સંસ્કૃત ભાષામાં શીખવાનું પ્રથમ કૌશલ્ય કયું છે? કે શ્રવણ. સાંભળીને તમે પહેલાં શીખી શકો છો. લેખન કૌશલ્ય અંતિમ લક્ષ્ય કહો. લેખન કૌશલ્યનો અંતિમ હેતુ શું છે? તો કે મૌલિક અભિવ્યક્તિ. શ્યામ ફલકસ્ય લેખનસ્ય કોણઃ કિયતઃ. શ્યામ ફલક છે લખતી વખતે શિક્ષણનો ખૂણો કેટલો હોવો જોઈએ? તો કે 45 ડિગ્રી. આગળ જોઈએ. લિંગ્વા ફોન કેવું સાધન છે? લિંગ્વા ફોન કસ્ય પ્રકારસ્ય સાધનમ? તો કે શ્રાવ્ય સાધન છે. OHP કસ્ય પ્રકારસ્ય સાધનમ? ઓવરહેડ પ્રોજેક્ટર કેવું સાધન છે? તો કે તમે અહીંથી જોઈ શકો છો, એટલે દ્રશ્ય સાધન. ભાષા પ્રયોગશાળામાં શેના પર ભાર મૂકવામાં આવે છે? ભાષા પ્રયોગશાળા કસ્ય અભ્યાસ કિયતે? તો એ તમારા શુદ્ધ ઉચ્ચારણ પર સૌથી વધારે ભાર આપે છે, એટલે શુદ્ધ ઉચ્ચારણ. ચિત્રકથા કસ્ય કૌશલ્યસ્ય કૃતે ઉપયોગી? સંસ્કૃત શિક્ષણમાં ચિત્રવાર્તા માટે કયા કૌશલ્ય માટે શ્રેષ્ઠ છે? તો કે કથન કૌશલ્ય માટે. મૌન વાચનમ કસ્ય સ્તરાત આરભ્યતે? મુખ વાચન છે કયા સ્તરથી શરૂ કરવું જોઈએ? તો કે માધ્યમિક સ્તરથી બોલવાનું ચાલુ કરવું જોઈએ. શ્રુત લેખનસ્ય ઉપયોગ કિમ? શ્રુત લેખનથી કઈ ભૂલો સુધારી શકાય છે? તો કે જોડણીની ભૂલો સુધારે એટલે તમારું લેખન ઓટોમેટિક સારું થઈ જાય છે. આગળ જોઈએ. આદર્શ વાચન
કેન ક્રિયતે, આદર્શ વાંચન કોના દ્વારા કરવામાં આવે છે? તો કે શિક્ષક દ્વારા, એટલે અધ્યાપક કેન. હવે જે છે મનોવિજ્ઞાન અને શિક્ષણશાસ્ત્રમાંથી થોડા પ્રશ્નો છે જે સંસ્કૃત પદ્ધતિમાં પૂછાઈ શકે છે અને પૂછાય પણ છે. સૂક્ષ્મ શિક્ષણस्य પ્રવર્તક કહ. માઇક્રો ટીચિંગ શબ્દનો પ્રયોગ કોણે કર્યો હતો? તો કે ડ્વાલ્ટ ઇલને. નિદાન કસોટી કા. નિદાન કસોટી એટલે શું? તો કે કચાસ જાણવાની કસોટી, એટલે દોષ જ્ઞાનમ. ઉપચારાત્મક કાર્ય કદા ક્રિયતે. ઉપચારાત્મક કાર્ય ક્યારે થાય છે? તો કે નિદાન પછી, નિદાનાંતરમ. પરિપુષ્ટા પદ્ધતિ જનક કહ. પરિપુષ્ટા પદ્ધતિના જનક કોણ છે? તો કે સુકાંતઃ. શિક્ષણस्य દ્વિધ્રુવા કે. શિક્ષણની દ્વિધ્રુવી પ્રક્રિયાના ધ્રુવો કયા છે? તો કે શિક્ષક છે પહેલું, બીજું છે વિદ્યાર્થી છે, ત્રીજું સમાજ, એટલે શિક્ષક છાત્ર સમાજ. અનુભવના પુનઃગઠનમ ઇતિ શિક્ષણस्य પરિભાષા કસ્ય. અનુભવના જે શિક્ષણનું છે પુનઃગઠન એ કોનું છે? તો કે જ્હોન ડ્યુઈનું છે. સૂક્ષ્મ શિક્ષણ એ કૌશલ્યની ગતિ. સૂક્ષ્મ શિક્ષણમાં કુલ કેટલા કૌશલ્યો હોય છે? તો કે વિવિધ, પણ મુખ્ય કેટલા છે? મુખ્ય 5 થી 7. સેતુપાઠ કદા ક્રિયતે. સેતુપાઠ ક્યારે લેવામાં આવે છે? તો કે માઇક્રો ટીચિંગ અને છૂટા પાઠની વચ્ચે, એટલે મધ્યમાં. શિક્ષણ પદ્ધતિ કદા ભવેત. શિક્ષણ પદ્ધતિ હંમેશા કેવી હોવી જોઈએ? તો કે બાલ કેન્દ્રિત. ભાષા કેમાં અસ્તિ. ભાષા કેવું કૌશલ્ય છે? તો કે અર્જિત કૌશલ્યમ શીખેલું. બરાબર. સંસ્કૃત વ્યાકરણ શિક્ષણ હશે આધુનિક પદ્ધતિ કા. વ્યાકરણ પદ્ધતિ અને ભાષાકીય પદ્ધતિમાંથી પ્રશ્નો લીધેલા છે. સંસ્કૃત વ્યાકરણ શિક્ષણ માટેની કઈ આધુનિક રીત માનવામાં આવે છે? અવ્યાકૃત પદ્ધતિ. પારાયણ પદ્ધત્યા કસ્ય વિશેષ ચલ બલઃ અસ્તિ. પારાયણ પદ્ધતિમાં શેના પર ભાર મૂકવામાં આવતો હતો? તો કે કંઠસ્થ કરવા પર ચોકસાઈ, એટલે કંઠસ્થીકરણ. કશ્યા પદ્ધતિ માતૃભાષાએ અનુવાદનીય બોધ્યંતી. વ્યાકરણ શિક્ષણની કઈ પદ્ધતિમાં માતૃભાષાને અનુવાદ કરીને નિયમ સમજાવવામાં આવે છે? તો કે ભાષાંતર પદ્ધતિ. સૂત્ર પદ્ધતિ સૂત્રાની કથ ભવંતી. સૂત્ર પદ્ધતિમાં સૂત્રો કેવા હોવા જોઈએ? તો કે અલ્પક્ષરવાળા અને અસંગીતી, અલ્પક્ષરાની સ્પષ્ટાની. સમવાય પદ્ધતિ વ્યાકરણ કદા શિક્ષોતી. સમવાય પદ્ધતિમાં વ્યાકરણ ક્યારે શીખવવામાં આવે છે? તો કે ગદ કે પાઠની સાથે જ. વ્યાકરણ વેદસ્ય કિમ અંડર મન્યતે. સંસ્કૃત વ્યાકરણને વેદનું કયું અંગ માનવામાં આવે છે? તો કે મુખમ, મુખ. ભાષા વ્યાકરણનો સંબંધ કહો. તો કે ગાઢ અને ઘડતર જેવા સંબંધ ભાષાની અને કોની વચ્ચે આવે છે? તો કે શરીર અને આત્મા વચ્ચે. વ્યાકરણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્ય કહો. વ્યાકરણ શિક્ષણનો મુખ્ય ઉદ્દેશ્યો છે તો કે ભાષાકીય શુદ્ધતા. કસ્ય પદ્ધત્યા છાત્રાः સ્વયં નિયમ નિષ્કર્ષયન્તિ. કઈ પદ્ધતિમાં વિદ્યાર્થી પોતે નિયમ તારવે છે? તો કઈ પદ્ધતિ આવશે? આગમન પદ્ધતિ. કોષ્ટક પદ્ધતિ કદા ઉજ્જયતે. વ્યાકરણમાં કોષ્ટક પદ્ધતિનો ઉપયોગ ક્યારે થાય છે? રૂપમ અને વિભક્તિ શીખવા માટે. હવે લીધા છે શ્રવણ અને કથન કૌશલ્યમાંથી પ્રશ્નો. ઉચ્ચારણ દોષ નિવારણ કા ક્રિયા શ્રેષ્ઠ. સંસ્કૃત ભાષામાં ઉચ્ચારણ દોષ સુધારવા માટે કઈ પ્રવૃત્તિ શ્રેષ્ઠ છે? તો કે મોઢેથી વાંચવું, પ્રગટ વાંચન, એટલે ઉચ્ચના સ્વરેણ પઠનમ. સંભાષ્ય બલમ કશ્ય કૌશલ્ય અસ્તિ. કયા કૌશલ્યમાં સંસ્કૃતમાં વાતચીત પર ભાર મૂકવામાં આવે છે? કથન કૌશલ્ય પર. આકાશવાણી કસ્ય પ્રકારસ્ય સાધનમ. આકાશવાણી એ કેવું શૈક્ષણિક સાધન છે? તો કે શ્રાવ્ય સાધન છે. શ્લોક ગાયની કિંમત અવશ્ય ધ્યાનમ દાત્યમ. શ્લોકનું ગાયન કરતી વખતે કઈ બાબતનું ધ્યાન રાખવું જોઈએ? તો કે લય, તાલ અને છંદનું. ટેપ રેકોર્ડરનો મુખ્યત્વે ઉપયોગ કયા કૌશલ્યના વિકાસ માટે થાય છે? ટેપ રેકોર્ડર્સ ઉપયોગ કશે વિકાસ આવ્યો? તો શ્રવણ કૌશલ્ય માટે. અભિવ્યક્તિ કિનો કૌશલ્યને ભવતી.
ભાષા શિક્ષણમાં અભિવ્યક્તિ કયા કૌશલ્ય દ્વારા થાય છે? તો કે કથન અને લેખન દ્વારા. શ્લોક પાઠસ્ય કસ્ય સ્પર્ધા ઉપયોગી? શ્લોકો સંસ્કૃત શ્લોકોનો મુખપાઠ કઈ સ્પર્ધામાં ઉપયોગી છે? તો કે શ્લોક પૂર્તિની સ્પર્ધામાં. કર્તા વાચનસ્ય સ્વરઃ કથ ભવેત? કયા સ્તરે મૌખિક પરીક્ષાનો સૌથી વધુ મહત્વ હોય છે? સોરી નીચે વાળું મેં પ્રોનાઉન્સ કરી દઉં, ઉપર વાળું. વાર્તા કથન પદ્ધતિમાં શિક્ષણનો અવાજ કેવો હોવો જોઈએ? તો કે ભાવવાહી અને ઉતાર ચઢાવ વાળો, એટલે ભાવપૂર્ણ. મૌખિક પરીક્ષા એ મહત્વપૂર્ણ કુતકીમાં, મતલબ કયા સ્તરે મૌખિક પરીક્ષાનો સૌથી વધુ મૂલ્ય હોય છે? તો કે પ્રાથમિક અને માધ્યમિક સ્તરે. ભાષા અધિગમસ્ય સ્વાભાવિક પ્રક્રિયા કા? ભાષા ગ્રહણ કરતી વખતે કુદરતી પ્રક્રિયા કઈ છે? શ્રવણમ. વાચન કૌશલ્ય છે મુખ્ય ઉદ્દેશ્ય કે? હવે વાચન લેખન કૌશલ્યમાંથી પ્રશ્નો લીધા છે. વાચન કૌશલ્યનો મુખ્ય ઉદ્દેશ્ય શું છે? તો કે તમારા અર્થગ્રહણ માટે. સ્વરભાવે કસ્ય વાચનસ્ય અંડમ? સ્વરભાસનો સંબંધ કયા વાચન સાથે છે? તો કે પ્રકટ વાચન સાથે. મૌન વાચનમ કહ ગુણ વર્તતે? મૌન વાચનથી કયો ગુણ વિકસે છે? તો કે એકાગ્રતા. સંસ્કૃત લેખનાય કા લિપિ ઉપયોજ્યતે? સંસ્કૃત લેખનમાં કઈ લિપિનો ઉપયોગ થાય છે? તો કે દેવનાગરી લિપિ. અનુલેખનમ કિમ? અનુલેખન એટલે શું? તો કે જોઈને સુંદર અક્ષરોમાં લખવું. શ્રુત લેખન ક્યાં ઇન્દ્રિય સક્રિય? શ્રુત લેખન માટે કઈ ઇન્દ્રિયો વધુ સક્રિય હોય છે? કાન અને હાથ. નિબંધ લેખન કસ્ય પ્રકાર હશે? નિબંધ લેખન એક એવા પ્રકારની પ્રવૃત્તિ છે? તો કે મૌલિક અને સર્જનાત્મક. એટલે આપણને ઓપ્શન આવશે. વિરામચિહ્ન શિક્ષણાય પદ્ધતિ કા? સંસ્કૃતમાં વિરામચિહ્નનો ઉપયોગ શીખવા કઈ પદ્ધતિ વપરાય છે? લેખન શિક્ષણ. પ્રાચીનકાલીન લેખનકાય ઉપકરણ કયા આસન? શ્રુત લેખન માટે કયા સાધનો પ્રાચીન કાળમાં વપરાતા હતા? કલમ અને શાહી. શ્રુત લેખનાય કિમ આવશ્યમ? શ્રુત લેખન માટે કયા સાધનો પ્રાચીન કાળમાં વપરાતા હતા? સોરી, આ તો થઈ ગયું ને. અચ્છા, હા. લેખન કાર્યમાં જોડણીની શુદ્ધતા માટે શું જરૂરી છે? નિયમિત મુહાવરા એટલે અભ્યાસ. હવે મૂલ્યાંકન અને પરીક્ષા પદ્ધતિની પાછા પરીક્ષા ઇવેલ્યુએશનમાંથી પ્રશ્નો લીધા છે. નિદાન કસોટીનું મુખ્ય લક્ષ્ય શું હોય છે? નિદાન કસોટી લક્ષ્યમ કિમ? કે વિદ્યાર્થીનું ભૂલોનું કારણ શોધવા. દોષ જ્ઞાનમ. હાના પ્રકાર પ્રશ્ન કસ્યા કસોટી ભવતી? કઈ કસોટીમાં પ્રશ્નો જવાબ હા કે નામાં હોય છે? વસ્તુઓ નિષ્ઠા કસોટીમાં. નિબંધાત્મક પ્રશ્નોથી કયું કૌશલ્ય માપન થાય છે? નિબંધાત્મક પ્રશ્ન કિમ માપ્યંતી? તો એનાથી વિસ્તૃત અભિવ્યક્તિ થાય છે. પરીક્ષામાં બ્લુપ્રિન્ટ બનાવવાનો હેતુ શું છે? બ્લુપ્રિન્ટ ઉદ્દેશ્ય કહો? તો કે પરીક્ષા પત્રમાં ન્યાયપૂર્ણ વહેંચણી. સીસીઈ મધ્યે કે પરીક્ષા સંતિ? સતત સર્વગ્રાહી મૂલ્યાંકનમાં કયા પાસાઓનો સમાવેશ થાય છે? તો કે શૈક્ષણિક અને સહશૈક્ષણિક. ઉપચારાત્મક શિક્ષણ કેશાકૃતિ? ઉપચારાત્મક શિક્ષણ કોના માટે હોય છે? તો કે નબળા વિદ્યાર્થીઓ એટલે દુર્લભ વિદ્યાર્થી. પરિમાણપત્ર કિમ દર્શયંતી? પરિમાણપત્ર એ શું દર્શાવે છે? વિદ્યાર્થીની વર્ષ દરમિયાનની જે પણ પ્રગતિ છે તે. મૌખિક પરીક્ષા પ્રાચીન પદ્ધતિ કા? ભાષા શિક્ષણની મૌખિક પરીક્ષામાં કઈ પદ્ધતિ જાણીતી છે? તો કે શલાકા પદ્ધતિ પ્રાચીન પદ્ધતિ જાણીતી છે. લઘુ ઉત્તરમ પ્રશ્નના લાભક ટૂંકા જવાબોનું પ્રશ્નોનું મહત્વ શું છે? વધારે અભ્યાસક્રમ આવરી શકાય છે. પોર્ટફોલિયો કિમ? મૂલ્યાંકનમાં પોર્ટફોલિયો એટલે શું? તો કે વિદ્યાર્થીઓના શ્રેષ્ઠ કાર્યોનો સંગ્રહ. આઈસીટી ઇત્યસ્ય પૂર્ણમ કિમ? આધુનિક પ્રવાહ અને ટેકનોલોજી રિલેટેડ સંસ્કૃત પદ્ધતિના પ્રશ્નો. આઈસીટીનું પૂરું નામ શું છે? ઇન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજી. સીઆઈઓ કિમ?
સંસ્કૃત શિક્ષણમાં કોમ્પ્યુટરનો ઉપયોગ તમે કેવી રીતે કરી શકો છો? તો કે CI એટલે શું થશે? કોમ્પ્યુટર અસિસ્ટેડ ઇન્સ્ટ્રક્શન. સ્માર્ટ ક્લાસિકીમાં અવશ્ય સ્માર્ટ ક્લાસમાં કયા સાધનોનો ઉપયોગ અનિવાર્ય છે? તો ઇનએક્ટિવેટેડ વ્હાઇટ બોર્ડ અથવા પ્રોજેક્ટર. ભાષા કેળામાં કેમ શિક્ષણ તે? ભાષા કેળા દ્વારા શું શીખવી શકાય છે? તો કે શબ્દ ભંડોળ અને વ્યાકરણ. સંસ્કૃત વિકિપીડિયા કીમાં સંસ્કૃત વિકિપીડિયા કેવા પ્રકારનું સાધન છે? ઓનલાઈન જ્ઞાન જોશો. ઈ લર્નિંગ સ લાભ કહો. ઈ લર્નિંગનો સૌથી મોટો ફાયદો શું છે? ગમે ત્યારે અને ગમે ત્યાં શીખી શકે છે, એટલે સર્વત્ર અધ્યયન. આધુનિક શિક્ષણ કીમાં સંતિ શિક્ષણ કેન્દ્રિત શિક્ષણના બદલે આધુનિક શિક્ષણો જે બદલાયું છે હવે તે કયું પ્રચલિત છે? શેમાં પ્રચલિત છે? તો કે બાલ શિક્ષણ એટલે છાત્ર કેન્દ્રિત. અનુભવ શંકુ કશ્ય શિક્ષણ પદ્ધતિ સાથે મુજબ અનુભવનું શંકુ કોને આપ્યું? તો કે એડગર ડેલે. પ્રોજેક્ટ પદ્ધતિ કથન પ્રોજેક્ટ પદ્ધતિમાં વિદ્યાર્થીને કેવી રીતે શીખવવામાં આવે છે? કે સામાજિક વાતાવરણમાં જોઈને જાતે કરીને એટલે સ્વકર્મણ. ચલો અંતિમ પ્રશ્ન. સંસ્કૃત શિક્ષણस्य અંતિમ ઉદ્દેશ્ય કહો. ભારતીય સંસ્કૃતિનું જતન અને ભાષાકીય પ્રભુત્વ. તમને જો મારો વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ લાઇક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. તમને અન્ય કોઈ ટૉપિક પર પણ વિડીયો જોઈતો હોય તો મને જણાવજો. એન્ડ ઓલ ધ બેસ્ટ ફોર યોર એક્ઝામ્સ.